નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। વાત કરીએ જામનગર જિલ્લાનું સૌથી મોટું ગણાતું હાપા માર્કેટ યાર્ડ મગફળી, લસણ અને જીરુના ભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે। તો હાલ મગફળીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે। બીજી બાજુ લસણના ભાવને લઈને ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે, જેમાં લસણના ભાવ 500 રૂપિયાથી લઈ 6000 રૂપિયા જેવા બોલાઈ રહ્યા છે। તો જામનગર એપીએમસી ખાતે કપાસ, લસણ અને મગફળીના સહિતના જણસીઓની વિપુલ માત્રામાં આવક શરૂ થઈ છે। તો હાલારમાં ચાલુ વર્ષે ખરીફ પાક ખૂબ જ સારું ઉતર્યો છે અને જામનગર હાપા માર્કેટ યાર્ડમાં મગફળી, લસણ અને ખાસ તો કપાસનું મબલખ આવક થઈ રહી છે। તો જેમાં ખાસ હાલ લસણને લઈને બજારમાં જોવા મળી રહી છે। હાલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો લસણના ભાવને છેલ્લા 3 વર્ષમાં વધુ મળી રહ્યા છે। તો ત્યારે ખેડૂતો હોંશે તેમનું લસણ લઈને જામનગર માર્કેટ યાર્ડમાં અર્થે આવી રહ્યા છે। તો જામનગર માર્કેટ યાર્ડની અંદર લસણની આવક 1,40,000 ક્વિન્ટલ નોંધાઈ હતી, જેની સામે ચાલુ વર્ષે લસણમાં 50,000 ક્વિન્ટલની આવક નોંધાઈ છે। તો ગત વર્ષે 20 કિલોના નીચે ભાવ 500 થી ઊંચો 2,2550 રહ્યો હતો। તો સાથે આ વર્ષે 20 કિલો લસણના ભાવ નીચે 2500 થી લઈને ઊંચા 6000 ભાવ નોંધાયા છે। તો હાલ જામનગર માર્કેટ યાર્ડમાં લસણ જામનગર માર્કેટ યાર્ડની અંદર જ્યારે વાત કરીએ તો હળવદ, અમરેલી, ગોંડલ, રાજકોટ સહિત અન્ય સ્ટેટમાંથી પણ એટલે જિલ્લાઓની અંદરથી પણ ઓછામાં ઓછા તેના ઉત્પાદનના કારણે ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને ચાલુ વર્ષે જામનગર સાથે અન્ય જગ્યાએ પણ લસણનું વાવેતર ખૂબ જ જોવા મળ્યું છે। લસણ લઈને અહીંયા જામનગર યાર્ડમાં આવ્યો છું। જામનગર આજે બહુ સારા બજાર છે। સમજો કે 3500 થી 6000ની આજુબાજુના લસણના ભાવ 6000 સુધી પાકા છે અને સારા માલના ખૂબ સારા હજી પણ સારા મળે એવું છે। એ કાંઈ ભાવ નીચા જાય એવું નથી, સારા જ છે અને ગ્રાહકી દેશાવરની બહુ સારી છે અને વાવેતર માટે ખેડૂતો પણ ઘણું બધું ખરીદી કરે છે। સારું છે, લસણ આવતા વર્ષે પણ વાવેતર થશે। વાવેતર સારા થઈ રહ્યા છે। ભાવ વધવાનું કારણ કદાચ ગઈ સાલ મારા હિસાબથી વાવેતરનો વિસ્તાર ઘટ્યો હોય તો એના પ્રમાણમાં જે જોઈએ તો જોઈએ, ખાવા માટે જેટલી જરૂરિયાત છે દેશાવરમાં એટલા કિલો એટલા મણ તો જોઈએ જ। તો બાકીનું તો ક્યાંયથી આ ફેક્ટરીમાં તો બનતું નથી, તો એને લઈને ભાવ વધારે આવે। સારું છે, ખેડૂત માટે બહુ સારું છે અને જામનગર યાર્ડનું કામ બી બહુ સારું છે। એકદમ વ્યાજબી ભાવ, વ્યવસ્થિત તોલ છે, સારા રોકડા પૈસા છે। ખેડૂતો માટે જામનગર લસણમાં કંઈ ભરી આવવામાં વાંધો નથી, બહુ સારું છે। यहाँ जामनगर जो मार्केटिंग यार्ड है इसमें आज लहसुन की आवक भी सही है और रेट भी बहुत अच्छा है। समझो 3500 से 6000 तक का रेट है यहाँ अभी मिल रहा है और बहुत अच्छा रेट है। यहाँ मार्केट भी जो यार्ड है मार्केटिंग यार्ड उसका भी मैनेजमेंट सही है, किसान को पूरा दाम मिलता है और नई साल के लिए बुआई के लिए भी जो किसान है वो बहुत खरीदारी करता है और जो अगले साल के हिसाब से चलिए तो मार्केट रेट इतना हुआ, इसका कारण शायद ये भी हो सकता है कि अगली साल थोड़ा वावेतर का